રજૂઆત કરે, આપણે એ બાહેધરી આજે લેવાની છે. ખૂબ સરસ સંખ્યામાં આજે મારી બહેનો પણ છે. હું મારી બહેનોને પૂછવા માંગુ છું, એક પ્રધાનમંત્રી તમને ગઈ ચૂંટણીમાં એવો વાદો કરેલો કે મારી બહેનો, યાદ છે ને, એવું બોલે, મારી બહેનો તમે જે ચૂલો સળગાવ છો એ ચૂલામાંથી જે ધુમાડો નીકળે છે અને ધુમાડામાંથી જે આંસુ નીકળે છે એ આંસુથી એમનો દુઃખ દર્દ થાય છે. તો તમારા માટે અમે ફ્રીમાં ગેસનો બાટલો આપીશું. યાદ છે ને? એ યોજના આવેલી, પણ હવે પ્રધાનમંત્રી બની ગયા, એમની સરકાર બની ગઈ, ગુજરાતમાં એમની 30 વર્ષની સરકાર, પણ એ ગેસનો બાટલ હવે ક્યાં છે? નથી. ખાલી ખૂણામાં પડેલું છે. મહેમાન આવે તો કોઈને બેહાડવાનો? ખાલી છે તો કામ તો લાગે ને. ગેસનો બાટલ તો આપણે ભરી ના શકીએ, આપણે એટલા કરોડપતિ તો છે નહીં. એ આપણને ઠગીને આપણાથી વોટ લેવા માટે ફ્રીમાં ગેસના બાટલનું પ્રચાર કરેલું, અને આપણી પ્રજા એમના ખોટા વાયદાઓમાં આવી ગઈ. પણ હવે પણ શું છે મારી બહેનો, તમે ચૂલો સળગાવ છો ને, હમણાં પણ આંસુ નીકળે છે ને, ધુમાડો નીકળે છે ને, ભાડું ફેરવાનું છે. સવારે જે ફેરીએ ને અહીંયા વોટમાં ભાડું ફેરવાનું. હવે મારા યુવાનો, કેટલા મારા યુવાનો કોલેજમાં જાય છે? ખૂબ ઓછી સંખ્યા છે, પણ જે હિંમતથી કોલેજ જાય છે એ ખૂબ સરસ વાત. પણ એવા કેટલા યુવાનો છે જેનું ભવિષ્ય સરકારે ખતમ કરી નાખ્યું. કેમ? કેમ કે એમને જે શિષ્યવૃત્તિ સરકારથી મળતી હતી, જે એમને ભણવા માટે સહાય મળે, એ શિષ્યવૃત્તિ આ સરકારે બંધ કરી દીધી, અને કેટલા યુવાનોને કોલેજ અને સ્કૂલમાંથી કાઢી નાખ્યું. પણ એક ધારાસભ્ય છે ચેતર વસાવા, જે ગાંધીનગરની ધરતી પર બિરસા મુંડામાં જઈને ખૂબ સરસ લડત આપી અને શિષ્યવૃત્તિ ચાલુ કરાઈ, અને આજે કેટલા યુવાનોનું ફીસ ભરી ચૂક્યા અને આજે કોલેજ ભણે છે. તો ખૂબ જોરદાર તાલીથી ચેતરભાઈને આભાર માનીએ આપણે. એવી જ લડત આપણા માટે ચેતરભાઈ આપતા રહે, આપણા આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવે, અને આમ આદમી પાર્ટી બહાડાની બોડી આ તાલુકામાં બેસે. હું બસ એટલી જ રજૂઆત કરવા માંગુ છું. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ રાધિકાબેન રાઠવા. એમને ફરી એકવાર આપણે તાળીનો ગડગડાટ થઈ જાય મિત્રો. હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છે એવાને આપણે ચૈતરભાઈને સાંભળવાના છે, પરંતુ જે આજુબાજુ તમામ યુવાનો, વડીલો, માતા બહેનો છે ત્યાં મંડપની નીચે આવી જાય તો ઊભા કરું. પહેલા તમે બધા આ બાજુ આવતા રહો. તો સાહેબને વિનંતી કરીએ કે આપણને જય જોહર, જય જોહર.